દેવભૂમિ દ્વારકાના સલાયામાં 400થી વધુ માછીમારો હડતાળ પર ઉતર્યા। ફિશરીઝ વિભાગના અનેક નિયમોને લઈ માછીમારો હડતાળ પર ઉતર્યા, ત્યારે બોટ માલિકો નિયમોનું પાલન ન કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાથી સાગર ખેડૂઓએ વિરોધ દર્શાવ્યો છે। સરકાર નિયમોમાં ફેરફાર નહીં કરે તો આગામી દિવસોમાં માછીમારોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। કાલની તારીખમાં જે આંદોલન સ્ટાર્ટ કર્યું છે અમે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના નવા કાયદા મુજબ જે અમે માછીમારો કોઈ પણ સંજોગોમાં અમલવારી કરી શકતા નથી, એના વિરોધમાં ઘણી અમે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં અને કલેક્ટર ઓફિસે રજૂઆત કરેલી છે અમારી, તો છતાં કોઈ રિપ્લાય આવતું નથી। હવે ફિશરીઝ ગવર્મેન્ટ છે કે નવા કાયદા ઇસ્યુ કરી નાખે છે, એની પાસે પહેલાં તો સ્ટાફ નથી। જ્યારે પણ અમે અમારા કાંઈ કામકાજ માટે જઈએ તો 110 કિલોમીટર અહીંયાથી જવું પડે છે ઓખા। મેન ઓફિસ ત્યાંની ઓખા રાખેલ છે, પણ અહીંયાથી 110 કિલોમીટર અમે કામ કરાવવા માટે જઈએ છીએ, તે છતાં પણ અમારું કામ થતું નથી।